ફોર વ્હીલ માથે ગઈ હોય તો ઘરના એવા મારે પેલા જામફળ ખવડાવે ને પછી બહુ મારે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. જો ઊંધા ચપ્પલ પહેરીને મારા કાકાના ઘરે જતી હતી. મારા કાકાની છોકરી આ રહેતી, એટલું હોય સા અમે બધા મસ્ત જતા રહ્યા કાકાના ઘરે બેઠવા. હમણાં જોયું છે શિયાળામાં બધી જગ્યાએ ફૂલ બહુ મસ્ત આવે છે. ઘરે આવીને આવી ગયા છત ઉપર. સાંજના ટાઈમ ઉપર શિયાળાની ઠંડી ઠંડી પવન અને આવા મસ્ત મસ્ત વ્યૂ જોવા મળે. તમને ગમે કે નહીં આવા વ્યૂ? કમેન્ટ કરીને કહેજો મને. છત ઉપર આવીને એક જ કામ, પહેલાં એ જોવાનું કે આ ગુલાબમાં કયું ગુલાબ આવ્યું છે. પછી આ પાંદડા ખાધા, ખબર નહીં આ ઝાડનું નામ શું છે, પણ પાન બહુ મસ્ત છે, ખાટા ખાટા. મરચીમાં ઝીણા ઝીણા 2 મરચાં આવ્યા હતા, તેનું હાર્વેસ્ટિંગ કર્યું. અને પહેલા વિડીયો મેં તમને બતાવ્યું હતું ને બેબી બેંગન, એ પણ હવે મસ્ત મોટું થઈ ગયું છે. છત ઉપર બેઠા બેઠા મને જામફળીમાં એક જામફળ દેખાઈ ગયું. પછી મારા જેવા નમૂના બેઠે તો નહીં ગઈ. પછી ગઈ હું શેડ ઉપરથી જામફળ લેવા. ક્યારેક જો આ શેડ મારા લીધે તૂટ્યો અને કંઈક નુકસાન થયું એટલે મારા ઘરના છે ને મને પકડી પકડીને મારવાના છે. તોય હક નથી મને કે. નીચે એને જામફળ કટિંગ કર્યું, પોતે ખાધું, બીજાને ખવડાવ્યું. મસ્ત હતું, મીઠું મીઠું. જોકે મહેનતનું ફળ મીઠું જ હોય. પછી આવી ગયા આપણે રોજનું કામ કરવા, કિચનમાં રસોઈ બનાવવા માટે. આડાયા બડા રસ્તા નજરે નહોતા જોયા, એમ જ અમે મોડા માણા રાજ. કિચનમાં આમ રોજ મારા અંદર એક કલાકાર આવી જાય. પછી ડુંગળી કટિંગ કરતાં કરતાં રેડા. તમને કોને આવું થાય છે મને કહેજો કમેન્ટમાં. મારાથી તો ડુંગળી સુધારાતી જ નથી. પછી અમે મસ્ત મમ્મી દીકરીએ ભેગા મળીને બનાવી નાખી રસોઈ. પછી મારા પપ્પા કે ગાડીને કાચ સાફ કરી દે. હું કહું કે રોજ કરી દો, આજ નહીં કરી દઉં. કે 50 રૂપિયા આપું. 50 રૂપિયા લઈને પછી મેં કાચ સાફ કરી દીધો ગાડીનો. મસ્ત પૈસા મળે તો થોડી ના પાડવાની, પછી તો કરી જ દેવાનો હોય ને. તો ફાઇનલી ગાઈસ આજનો દિવસ પણ પૂરો. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.